જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો બ્લોગ આપણે કાંકરિયા ફરવા જઈશું અને કાંકરિયામાં પ્રાણી સંગ્રહાલય, કાંકરિયાની તળાવ, કાંકરિયાના રાઇડર્સ તમને આજે બધું બતાવવાનું છે। તો અમારા બ્લોગમાં છેક સુધી જોડાઈ રહેજો, બહુ મજા આવશે। આજે આપણે આખું કાંકરિયા ફરવાનું છે। જય માતાજી મિત્રો, આપણે કાંકરિયાની અંદર આવી ગયા છે ને હવે કાંકરિયાની અંદર આપણે પ્રાણી સંગ્રહાલયમાં જઈશું। તો અમારા બ્લોગમાં જોડાઈ રહ્યો, તમને એને પ્રાણી સંગ્રહાલય અંદર બતાવીએ। અત્યારે ટિકિટ લઈને અંદર જવાનું છે આપણે। તો મિત્રો આપણે કાંકરિયા ઝૂની અંદર આવી ગયા છે। આ કાંકરિયા ઝૂ છે પણ જાળીના લીધે કંઈ વધારે ક્લિયર દેખાતું નથી, તો પણ તમને ઝૂમ કરીને બતાવી દઈએ। આ મંકી છે, રેશક મંકી। કેટલું બુરું લાગે। તો મિત્રો આ આફ્રિકન ગ્રે છે। અવાજ ના મેળવો, સંગીત આપો ને। આ પેરોટ જ છે પણ આફ્રિકન ગ્રે છે, ગ્રે પેરોટ। પોપટ તો જો કેટલા બધા ટોય પોપટ છે, આ બધા પેરોટ છે। એલેક્ઝેન્ડર, भाई कौन है ना बस बंद कर दिया। तो मित्रों आ पेरोट નું છે એલેક્ઝેન્ડર। મુખી છાતી વાળું, મુખી છાતી વાળું એટલે કલર વાળી છાતી। બર્ડ કહેવાય। આ ફિશર લવ બર્ડ છે, ચેરી। ગોફિન કાકા કૌવા, ગોફિન કાકા કૌવામાં। ગોફિન કોકટેલ, પોપટ। હંસ છે, આફ્રિકન કુંજ। તો મિત્રો રોજી પેલિકન છે। શું છે? શું છે? મચ્છર આખી દેખાય।
એની કાચ પીછા વાહ મને ડોલો લા આપણે જઈને અને કાવ્યાને પણ મજા આવે છે. મારતો લઈ આપણે જઈને ને પણ તો મિત્રો આ મગર છે, મગર છે મગર. તો આ સૌથી મોટો મગર છે કાંકરિયામાં. એની હાઈટ તમે જોઈ શકો છો કેટલો લાંબો છે. તરુણ આટલા નાના તળાવમાં બહુ મોટા મગરો રહે છે. તો મિત્રો આ સુતુર મૂળ કહેવાય આને. પેલી બાજુ કાવ્યા તો આ હરણ છે. તો મિત્રો આ ટાઈગર ઉભેલો છે અત્યારે. આનું નામ ભૂમિ છે. વાઘણ, આ વાઘણ છે. તો મિત્રો આ શિયાળ છે. તો મિત્રો વ્હાઈટ ટાઈગર છે. અત્યારે નીચે સૂતેલો છે એટલે બરોબર દેખાતો નથી, પણ આ વ્હાઈટ ટાઈગર છે. સફેદ વ્હાઈટ તો મિત્રો આ એલિફન્ટ છે. તો મિત્રો આ હિપ્પોપોટેમસ છે. પાણીના અંદર બેઠેલો છે એટલે બરોબર દેખાતો નથી. બહાર આવ્યો તો બહુ મોટી હાઈટનો છે. આ દરવાજો આ તારાની જાય. આ દીપડો છે. આ દીપડો બસ ઉભો રે. આ પ્રાણીનું નામ ખબર નથી પણ તમને બતાવી દઈએ. નીલગાય. નીલગાય.
નીલ ગાયો તો મિત્રો આપણે પ્રાણી સંગ્રહાલયમાં ફરી લીધું અને પ્રાણી સંગ્રહાલયમાંથી હવે આપણે બહાર જશું. બહાર તમને બતાવીશું, બધા રાઇડર્સ બતાવીશું, કાંકરિયાનું તળાવ બતાવીશું, બીજું જે પણ જોવા લાયક હશે એ બધું તમને બતાવીશું. તો અમારા બ્લોગમાં જોડાઈ રહેજો. તો અત્યારે કાંકરિયાની રેલગાડી છે. તો આ રેલગાડીની બહુ નજીક ઉભા છીએ આપણે. અટલ એક્સપ્રેસ. તો મિત્રો કાંકરિયા લેક છે. તમે બોલો જય જય જય. કાંકરિયામાં મજા આવે. આમ જોતો ખરી, આમ જોઈને બોલ. अच्छी गाड़ी है તો મિત્રો આ કાંકરિયાનું રેલવે સ્ટેશન છે. કાંકરિયામાં રેલગાડીમાં બેસવા માટે અહીંથી ટિકિટ લેવી પડે છે. પછી અહીંથી લાઈનમાં નંબર આવે ત્યારે બેસવાનું ગાડીમાં. કાંકરિયાનું રેલવે સ્ટેશન. તો મિત્રો કાંકરિયામાં મંદિર છે, દાદુ દયાલ ધામ. મજા આવે એક કામ તો હવારે છે ને આપણા હાથ તો કાંકરિયામાં તળાવની વચ્ચોવચ્ચ આ મંદિર છે. હા મિત્રો આપણે હોરર હાઉસમાં જવાનું હતું પણ હોરર હાઉસ અત્યારે બંધ છે એટલે આપણે અંદર જતા નથી. કાંકરિયા બતાવી દીધું અને ખૂબ દિવસ સમય લઈને આવશું. આપણે જલધારા વોટર પાર્ક પણ બતાવશું. જલધારા વોટર પાર્કમાં જશું. તો મિત્રો હવે વિડીયો આપણો બ્લોગ અહીંથી પૂરો કરીએ. અને અમારો બ્લોગ તમને ગમ્યો હોય તમારા ચેનલ ગુજરાતી બ્લોગરને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.